શહેરમાં પ્રાઇવેટ સ્કૂલોમાં ફીનો બોજ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણના નામે વાલીઓ પાસેથી ભારે રકમ વસૂલાતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. તાજેતરમાં દેશમાં એક કેસમાં કિન્ડરગાર્ટન માટે જ 2.2 લાખથી વધુ ફી વસૂલાતી હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો. ઘણા વિસ્તારોમાં સ્કૂલ ફી દર વર્ષે 8%થી 15% સુધી વધારવામાં આવી રહી છે, જેમાં ટ્રાન્સપોર્ટ, બુક, યુનિફોર્મ સહિતના વધારાના ખર્ચ પણ જોડાઈ જાય છે. બીજી તરફ સરકાર ફી નિયમન માટે કાયદા લાવવાની વાત કરે છે, પરંતુ ઘણા સ્થળોએ આ નિયમો અમલમાં આવવામાં મોડું પડી રહ્યું છે, જેના કારણે સ્કૂલો મનમાની ફી વસૂલતા હોવાના આક્ષેપો છે. કેટલાક રાજ્યોમાં તો વાલીઓને ચોક્કસ દુકાનમાંથી જ બુક અને યુનિફોર્મ ખરીદવા મજબૂર કરવામાં આવતા હતા, જેના પર સરકારને હસ્તક્ષેપ કરવો પડ્યો. સવાલ એ ઉઠી રહ્યા છે કે શું શિક્ષણ હવે ધંધો બની ગયો છે? ફી નક્કી કરવાનો કોઈ પારદર્શક માપદંડ છે કે નહીં? સરકારના નિયમો માત્ર કાગળ પર જ કેમ? વાલીઓ કહે છે કે એક બાળકના અભ્યાસ માટે વર્ષનો ખર્ચ લાખોમાં પહોંચી ગયો છે. મધ્યમ વર્ગ માટે બાળકોને સારી સ્કૂલમાં ભણાવવું હવે મોટી પડકારજનક સ્થિતિ બની રહી છે. જો શિક્ષણ જ મોંઘું બની જશે તો સામાન્ય માણસ માટે ભવિષ્ય બનાવવું મુશ્કેલ બની જશે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે કડક પગલાં લેશે કે પછી વાલીઓનો અવાજ ફરી દબાઈ જશે?